નંબર 185 રહેવું રમવું। આતમ મારો રામ છે ને ગુરુનું એ ધામ છે। આરામનો આરામ છે ઉત્તમનો એ કામ છે। આરામનો આરામ છે ઉત્તમનો એ કામ છે। શુહમ વસામો શુહમ જીવામો। ઓ નમી રાજર્ષિ, તમે ક્યાં રહો છો? તમે ક્યાં રમો છો? બ્રાહ્મણ સ્વરૂપમાં આવેલ ઇન્દ્રના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા નમી રાજર્ષિએ ફરમાવ્યું કે ગામમાં વસનારના ગોથા મટતા નથી, શહેરમાં વસવાથી સમાધિ મળતી નથી, મહેલમાં વસવાથી સંસાર જેલ મટતી નથી, અને વનમાં વસવાથી વિતરાગ થવાતું નથી, જંગલમાં વસવાથી જગદીશ બનાતું નથી, બગીચામાં બેસવાથી બળતરા મટતી નથી, આરામ ગૃહમાં રહેવાથી અશાંતિ અળગી થતી નથી। જ્યાં સાંસારિક સુખ નથી, દુઃખ નથી, ઉદયાશ્રિત સગવડતા નથી, અગવડતા નથી, ગમાપણું નથી, અગમાપણું નથી, કોઈ અનુકૂળતા કે કોઈ પ્રતિકૂળતા નથી, જ્યાં પરાશ્રિતતા કે પરાધીનતા છે જ નહીં, પૌદ્ગલિક લાભ કે ગેરલાભ નથી, જ્યાં ભેદ અને પ્રભેદ કોઈ સ્થાન નથી, જ્યાં ઊંચા કે નીચાપણાનો કોઈ અભાવ છે, અખંડ અભેદ અરૂપી અવિનાશી અને અનંત આનંદ આનંદ સ્વરૂપી આત્મ સ્વભાવમાં હું રહું છું અને સદા રમું છું। નમી રાજર્ષિ, જે સ્વભાવ સ્થાનમાં રહે છે તે જ આત્મ સ્વરૂપમાં સદગુરુદેવ વાસ અને નિવાસ કરે છે। જે સ્થાન ઉદયના ઉકરડાથી સંપૂર્ણ પર છે, અથડામણોથી અલગ છે, જ્યાં ઉદયનો ઓછાયો કે પડછાયો નથી, સંસારની સંતા કુકડી જ્યાં શક્ય નથી, એકાંત જ્ઞાનમય અને જ્ઞાનાનંદ સ્વરૂપ છે, જ્યાં પહોંચ્યા પછી કાંઈ કરવાપણું રહેતું નથી અને જોવા જાણવાનું સાદી અનંતકાળ સુધી મટતું નથી। હળુકર્મી લઘુકર્મી નિકટભવી યાવત ચરમ શરીરી ઉત્તમ આત્માઓ માટે આજ સાધના હો, આજ આરાધના હો, આજ ઉપાસના હો। અસંયોગ પ્રેમી સ્વભાવમાં રમે, સંયોગ પ્રેમી સંસારમાં ભમે। બસ આજે આટલું જ। ધ્રાંગધ્રા સંવત 2056 વૈશાખ વદી 14 બુધવાર તારીખ 31/5/2000।